જય હિન્દ જય ભારત. મનસુખ આયુર્વેદિક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવી કોમન સમસ્યા વિશે વાત કરવાનો છું જે હરેક વ્યક્તિને છે, હર ઘરમાં છે અને હર ત્રીજા વ્યક્તિને આ સમસ્યા છે. તેનું નામ છે એસિડિટી. એસિડિટી થવાનું મુખ્ય કારણ છે ખોરાકના તીખું તળેલું અતિશય ખાવામાં આવે તો પણ એસિડિટી થાય છે. પણ એસિડિટી નું મૂળ કારણ છાતીમાં બળવું, સતત છાતીમાં બળવું, ગેસ થઈ જવું, આ લક્ષણ એસિડિટીના છે. તો આના માટે ઈલાજ શું કરવો જોઈએ? તો આજે હું ઘરગથ્થુ તમને 3 એવા ઈલાજ બતાવું. એ સવારે ગરમ પાણીમાં તુલસી નાખીને તુલસીના પાન તોડી ધોઈ ગરમ પાણીમાં ઉકાળીને પીવામાં આવે ફુદીના સાથે, તો પણ તમારી એસિડિટીમાં ઘણી બધી રાહત મળે છે. બીજું, સૂંઠ પાવડર અને મિશ્રી, સાકર એ મિક્સ કરી અને સાથે લેવામાં આવે તો પણ તમને એસિડિટીમાં ખૂબ રાહત પડે છે. અને બેસ્ટ ઇલાજ, ગુલાબના ફૂલ લેવાના, તેને સૂકવી નાખવાના અને મિશ્રી, આ બે મિક્સ કરીને દળી નાખવાના, નો મળી નાખવાનો પાવડર, અને સવાર સાંજ જમ્યા પછી 2 ચમચી લેવામાં આવે તો તમારી જળમૂળથી એસિડિટી ગાયબ થઈ જશે. આ ગેરંટી સાથે. ગુલાબના ફૂલ લેવાના, તેને સૂકવી નાખવાના અને મિશ્રી સાથે દળી નાખવાના. એ સવાર સાંજ લેવામાં આવે તો તમારી ગમે એટલી જૂની એસિડિટી હશે તો પણ તમને રાહત મળશે. બીજું, જમ્યા પછી 100 ડગલા ચાલો, આ પણ એક સરસ મદદગાર બનશે. જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ આયુર્વેદિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત.